નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા કક્ષાએ તિરંગા યાત્રા નીકળી। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા તિલકવાડા 4 રસ્તાથી શરૂ થઈ અને નગરના મુખ્ય માર્ગ પર થઈ નીચલી બજારથી પરત તાલુકા પંચાયત પૂર્ણાહુતિ કરવામાં આવી। તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી ભૌમિક પટેલ, તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત મેડમ સાથે તાલુકા ભાજપના પ્રમુખ આગેવાનો, કાર્યકર્તાઓ અને શાળાના બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। મુખ્ય માર્ગ પરથી આ તિરંગા યાત્રા નીકળતા જ સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા। નમસ્કાર, આજરોજ તિલકવાડા ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આ તિરંગા યાત્રા માનનીય દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના આહવાન હેઠળ છેલ્લા 5 વર્ષથી હર ઘર તિરંગા કાર્યક્રમ અભિયાન અંતર્ગત ગામે ગામ દરેક ગ્રામ પંચાયતોમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત દરેક જગ્યાએ તિરંગા યાત્રા થાય છે। એ જ રીતના આજે તિલકવાડા તાલુકા કક્ષાની ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય તિરંગા યાત્રા થઈ હતી। આ યાત્રામાં તાલુકાના સૌ નાગરિકો, એનજીઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓ, શાળાના બાળકો, યુવતીઓ, યુવાનો સૌ ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે એક દેશભક્તિના વાતાવરણથી આખું તિલકવાડા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।